અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હવે મેડિકલ સ્ટોરમાંથી નશાખોરી માટે દવા અને કફ સિરપનો ઉપયોગ બેરોકટોક કરવામાં આવી રહ્યો છે, ત્યારે વાડજમાં આવેલા એક મેડિકલ સ્ટોરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સંજીવની મેડિકલ સ્ટોરનો સંચાલક કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર જ કફ સિરપ બમણી કિંમતે વેચાણ કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। સંજીવની મેડિકલ સ્ટોરના સંચાલકનું નામ હાર્દિક ઠક્કર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ વાયરલ વિડીયોના આધારે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાડિયામાં 3 જેટલી હેરિટેજ મિલકતોનો કોમર્શિયલ ઉપયોગ કરવા બદલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ખાડિયા સહિત અલગ અલગ જગ્યાએ કુલ 100 જેટલી મિલકતો હેરિટેજ મિલકતો તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો હેરિટેજને રહેણાંક તરીકે મંજૂરી કરાવી રિનોવેશન કરાવે છે, ત્યારબાદ તેમાં કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દેતા હોવાના પગલે ખાડિયા વિસ્તારમાં આવેલા આ 3 મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે। પાટણના રાધનપુર નજીક એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર થતાં 3 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। રાધનપુરના મોટી પીપળી ગામ નજીક એક સાઈડના રોડનું કામ ચાલી રહ્યું હતું, જેથી એક ટ્રેલર રોંગ સાઈડમાં આવી રહ્યું હોવાથી આ ટ્રેલર 2 બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 15થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 3 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે।